ઉત્તર ગુજરાતના સૌથી મોટા હિંમતનગર માર્કેટ યાર્ડમાં રવિ સિઝનનો મુખ્ય પાક ઘઉં ઠલવાઈ રહ્યો છે। છેલ્લા 10 દિવસમાં જ હજારો બોરીઓની આવક નોંધાઈ છે, પરંતુ ખેડૂતો ખુશ થવાને બદલે ચિંતિત છે। શું છે કારણ? જોઈએ આ અહેવાલમાં। હિંમતનગર માર્કેટ યાર્ડ હાલ ઘઉંની આવકથી ઉભરાઈ રહ્યું છે। છેલ્લા 10 જ દિવસમાં યાર્ડમાં 38,000 બોરી જેટલી માતબર ઘઉંની આવક નોંધાઈ છે। હાલ યાર્ડમાં પ્રતિમણ ઘઉંના ભાવ 440થી લઈને 670 રૂપિયા બોલાઈ રહ્યા છે, જેને લઈને ખેડૂતો મૂંઝવણ અનુભવી રહ્યા છે। ઘઉંની આવક શરૂ થઈ છે, સારી આવી આવક અહીં ચાલુ છે। અત્યારે હાલ 5/3/2026થી આવકની શરૂઆત થઈ હતી। અત્યાર સુધીમાં 37,500થી 38,000 બોરીની આવક થઈ ગયેલી છે। હાલ ભાવોમાં જોઈએ તો 440થી 680-85 સુધીના ભાવો પડેલા છે અને હાલ માર્કેટ યાર્ડમાં આવક શરૂ હોવાના કારણે સારો એવો ખેડૂતો આવો છે। રાજ્ય સરકારે ઘઉં માટે 535 રૂપિયા ટેકાનો ભાવ જાહેર કર્યો છે, જે માર્કેટના સરેરાશ ભાવ કરતાં ઘણો વધારે છે। પરંતુ વિટંબણા એ છે કે હજુ સુધી ટેકાના ભાવે સરકારી ખરીદી શરૂ નથી થઈ। બીજી બાજુ માર્કેટમાં વેપારીઓ ઓછા ભાવે ઘઉં પડાવી લેવાની ફિરાકમાં બેઠા છે। ખેડૂતોનો ભાવ સંચુક મળે એ માટે અમે સરકારને વિનંતી કરીએ છીએ। અત્યારે ટેકાના ભાવ કરતાં પણ ઘણા નીચા પડે છે, 480થી 550 આસપાસની પડે છે। તો સરકારને વિનંતી છે કે ટેકાના ભાવ સુધી મળે એવી મને આશા રાખીએ છીએ। અત્યારે ભાવ છે જે ખેડૂતોને ગવર્મેન્ટે જે બાંધ્યો છે એ ભાવ મળતો નથી, બરાબર। મજૂરી મોંઘી થઈ ગઈ, અત્યારે વઢોમણ પાણીનું આ તે બીજું ત્રીજું બધું મોંઘું થઈ ગયું અને ભાવ એ પ્રમાણે ગવર્મેન્ટે બાંધ્યો છે એ પ્રમાણે ભાવ મળતો નથી। તો બસ શું કરવું, વિનંતી સરકારને, બીજું શું કહેવું અમારે। ખેડૂતોની માંગ છે કે જો તાત્કાલિક સરકારી કેન્દ્રો પર ટેકાના ભાવે ખરીદી શરૂ નહીં થાય તો ખેડૂતોને દેવાના બોજ હેઠળ દબાવવાનો વારો આવશે। રાત દિવસ ખેડૂતોએ કાળી મજૂરી કરીને ઘઉંના પાકનું ઉત્પાદન કર્યું ને આ ઘઉં માર્કેટમાં આવ્યો ત્યારે ભાવ તળિયે બેસી જતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। હિંમતનગર માર્કેટ યાર્ડ છે ને જ્યાં વિપુલ પ્રમાણમાં ઘઉંની આવક થઈ રહી છે, પરંતુ ઘઉંનો ભાવ 400થી 480 સુધી બોલાતા ખેડૂતોને નુકસાન પહોંચી રહ્યું છે, કારણ કે મોંઘું ખાતર, મોંઘું બિયારણ અને દવાનો ખર્ચ કરીને ઘઉંનું પાકનું ઉત્પાદન કરવામાં આવ્યું હતું, પરંતુ ભાવ તળિયે બેસી જતા હાલ ખેડૂતોને નુકસાન પહોંચી રહ્યું છે। બીજી તરફ રાજ્ય સરકારે ટેકાના ભાવની જાહેરાત કરી છે। ટેકાનો ભાવ 535 રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે, પરંતુ હજુ સુધી ટેકાના ભાવની પ્રક્રિયા જે છે તે શરૂ કરવામાં નથી આવી, જેને લઈને ખેડૂતોએ હવે સસ્તા ભાવે માર્કેટ યાર્ડમાં ઘઉં વેચવાનો વારો આવ્યો છે। ખેડૂતોને આર્થિક મોટું નુકસાન પહોંચી રહ્યું છે। ખેડૂતોની માંગણી છે કે ઘઉંના જે ભાવ છે તે ઊંચા આવે। આ ઉપરાંત ટેકાના ભાવે જે રાજ્ય સરકારે 535 રૂપિયા નક્કી કર્યા છે તે ટેકાના ભાવે ફરીથી તાત્કાલિક ધોરણે ખરીદી શરૂ કરવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે। નીતિન પટેલ, TV13, સાબરકાંઠા।